તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ. વડોદરા શહેર નેશનલ હાઈવે નંગ .48 બાપોદ વિસ્તાર વાઘોડિયા ચોકડી બીચ પાસે તક્ષગેલેક્ષી મોલની બાજુમાં વડોદરા પિનકોડ ગુજરાત. ટ્રસ્ટી શ્રી રમેશચંદ્ર મોહનલાલ કહાર બાપુ. ધર્મજયમી જનતાને જણાવતાં આનંદ થાય છે. નવર શ્રી સંકટહરણ હનુમાનનું મંદિરની નર્મદા એરિકમાં માંગ જઈ રહેલ ભરૂતિમાં શ્રી શુભમ મહારાજ બુમરી શ્રી સચિનભાઈ કહાર તેમજ શ્રી થથુભાઈ થાયાનું આજે રોજ નવગ્રહ શ્રી સંકેતહરણ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમજ અમારા મંદિરના કેરણી શ્રી રમેશભાઈ ત્રણ હાથ બાયુ એ સર્વે ભક્તોને શુભેચ્છાઓ આપી હતી. यहाँ से यहाँ का नाम लेना नवग्रह श्री संकटहरण हनुमान जी मंदिर से हम जा रहे हैं. આ મંદિરે જે તમે પ્રોગ્રામ રાખ્યો છે એ શાનો પ્રોગ્રામ છે? હા, અમારા મહારાજ છે, અમારા અહીંના કાર્યકર્તા છે, એ નર્મદા પરિક્રમામાં જાય છે. આ નવગ્રહ શ્રી સંકટહરણ હનુમાનજી મંદિર નેશનલ હાઈવે નંબર 48 વાઘોડિયા ચોકડી વડોદરા અહીંથી નર્મદા પરિક્રમામાં જાય છે. એ એમની પરિક્રમા લગભગ 6 મહિના ચાલશે અને રોજ 30-40 કિલોમીટર કાપશે અને શુભમ મહારાજ સચિન કહાર પપ્પુભાઈ થાપા આ પરિક્રમામાં જાય છે. એ લોકો ઓમકારેશ્વરથી પરિક્રમા લેશે અને અમરકંઠ તરફ આગળ જશે. તો અગાઉ આમને પરિક્રમા કરેલી છે? અમારા પપ્પુ મહારાજે કરેલી છે. આવો મહારાજ બરાબર બોલો 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 બોલો. અમે 20 વર્ષ પહેલાં પરિક્રમા મારી પૂરી થઈ ગયેલી છે. મેં 8 મહિનામાં પૂરી કરી હતી. હું ને અશોક મહારાજ બે સંતને અમે બે ગયા. અહીંયાથી જ નવગ્રહ હનુમાનજી મંદિરને અમથી પ્રેરણા મળી હતી અને દાદાની કૃપાથી અમારી પરિક્રમા પરિપૂર્ણ થઈ છે. દાદા આ લોકોની પણ પરિક્રમા પૂરી કરે, નવગ્રહ સંકટહરણ હનુમાનજી મહારાજ એમની સાથે રહે અને એમની પરિક્રમા પૂરી કરાવે. તમારી કેટલા દિવસમાં પરિક્રમા પૂરી થઈ હતી? મારે 6 મહિનામાં પરિપૂર્ણ થઈ. અરે આજો આજો આજો.